એમાં એક કહેવત એવી છે, સાંભળો, કે આપા ગીગાએ થાપી ગાદી, કરમણ બાપુએ કરી બતાવ્યું, હરિ બાપુએ મારી હાકલ, રામ બાપુએ કર્યું રખોપું, શામજી બાપુએ કર્યું સતું, જીવરાજ બાપુએ જાળવી રાખ્યું, જગદીશ ભગતે જંપલાવ્યું, ગોવિંદ ભગતે કર્યો ગોકીરો, અને વિજય ભગતે ઓલ ઇન્ડિયાની અંદર વગોવ્યું. એ આ વિજય ભગત છે. જીવરાજ બાપુના મજબૂરીનો લાભ ઉઠાવી નાગાજીમાંથી ભગતમાં આવ્યો અને શિષ્ય બન્યો. અનેક સંતોને અંદર ઉતારીને અને જેટલો મારી આરે આજે 1 મહિના પહેલાં જ્ઞાતિવાદ ઉપર તો જે ગયેલો હતો, મારામાં ખોળિયામાં જીવ હશે ત્યાં સુધી આ વાત ઉપર હું લડીશ. બરાબર, તારે કોમવાદ જ કરવો છે તો હવે સામે આવી જા ભાઈ, અમને કોમવાદ કરતા આવડે છે. બરાબર, અમારી માએ આહિર જ્ઞાતિની અંદર જન્મ આપેલો છે, ધર્મની રક્ષા કરવા માટે જ મોકલેલા છે. બરાબર, એ એક પણ સમજી લેજે. અને અમે પણ ગ્રસ્ત આશ્રમની અંદર હતા. અમારી માએ જ્યારે જન્મ આપ્યો ને ભાઈ, ત્યાં સુધી 5-25 વર્ષ સુધી ગ્રસ્ત આશ્રમમાં જ હતા. બરાબર, અમારી માટે એવા આક્ષેપો થયેલા છે, પણ સાધુ બીના પછીના ડાઘ નથી. બરાબર, અમારી માએ અમને નપુંસક પેદા નહોતા કર્યા કે તમે જાઓ નપુંસક પેદા થયા છો તમે સાધુ બની જાઓ. બરાબર, એટલે અમે પણ ગ્રસ્ત આશ્રમમાં જ ભાઈ રહેલા છીએ. સત્તાધારને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ નરેન્દ્ર સોલંકી કે જેઓ અપાગીકાનો ઓટલો ચલાવી રહ્યા છે, તેમના દ્વારા વિજય ભગત ઉપર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. જ્યારે હવે વિજય ભગતે જે લોકો ઉપર ભૂતકાળની અંદર આક્ષેપો લગાવ્યા હતા તે તમામ સાધુ સંતો પણ હવે વિજય ભગતની સામે પહોંચ્યા છે અને તેઓ પણ કહી રહ્યા છે કે જ્યાં સુધી જીવ રહેશે ને ત્યાં સુધી તારી સામે હું લડતો રહીશ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સત્તાધારની અંદર વિજય ભગત અને સાથે જ ગીતા વ્યાસને લઈને સતત વિવાદો ચાલી રહ્યા છે. એક તરફ વિજય ભગતને એ નરેન્દ્ર સોલંકી દ્વારા પડકાર આપવામાં આવ્યા હતા અને પડકારની અંદર એ ઉલ્લેખો કરવામાં આવ્યા હતા કે તમે અમારા પ્રશ્નોનો જવાબ આપી દો અથવા તો એક નવું ટ્રસ્ટનું સંચાલન કરવામાં આવે અને ટ્રસ્ટની અંદર મારો સમાવેશ કરવામાં આવે. આ બધી ચર્ચાઓ અને આ બધી વાતો ચાલતી હતી. જો કે નરેન્દ્ર સોલંકીએ ત્યાં સુધી પણ વાત કરી આપી છે કે આખી આ ઘટના પાછળ સત્તાધારના વિજય ભગતની સામે પડનાર, એની સામે બધા સાચા પુરાવાઓ એકત્રિત કરનાર બીજું કોઈ જ નહીં પરંતુ હું પોતે છું. આ પ્રકારની વાત પણ તેમણે કહી આપી છે. જો કે 2 થી 3 દિવસ પહેલાં જૂનાગઢ ખાતે પણ નરેન્દ્ર સોલંકી પહોંચ્યા હતા અને ત્યાં પહોંચ્યા બાદ તેમણે અનેક એવી વાતો પણ કરી હતી. ચર્ચાઓ એવી ચાલી હતી કે વિસાવદર પોલીસે નરેન્દ્ર સોલંકીને તેડું મોકલ્યું હતું અને એટલા માટે નરેન્દ્ર સોલંકી ત્યાં પહોંચ્યા હતા. જો કે નરેન્દ્ર સોલંકીએ પણ કહ્યું હતું કે જે દિવસે વિસાવદર પોલીસ બોલાવશે તે દિવસે પણ હું ત્યાં આવવા માટે તૈયાર છું. આજે હું મારા કામ માટે અહીંયા આવ્યો હતો, નહીં કે વિસાવદર પોલીસે મને બોલાવ્યો હતો એટલા માટે. બીજી તરફ સત્તાધાર મંદિરની સુરક્ષાને લઈને પણ સવાલો ઉપસ્થિત થયા છે. મંદિરની અંદર વિજય ભગત અને ગીતા વ્યાસની સુરક્ષા માટે જે દર મહિને લાખો રૂપિયાનો ખર્ચો થાય છે, એ ખર્ચ બચાવીને વિસાવદર પોલીસ પાસેથી સિક્યોરિટી માંગવામાં આવે, જેથી કરીને ભક્તોના પૈસા એ ખર્ચા પાછળ ન જાય. જો કે હવે જે વિજય ભગતે થોડા દિવસો પહેલાં રણમલ બાપુની સામે જ્ઞાતિવાદનો આક્ષેપ અને આરોપ લગાવ્યો હતો, એ જ રણમલ બાપુ હવે ફરી એકવાર ખુલીને સામે આવ્યા છે અને એ રણમલ બાપુએ હવે વિજય ભગતની સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને રણમલ બાપુએ એ પણ કહ્યું છે કે આહિરના ખોળે જન્મ લીધો છે. જ્ઞાતિવાદ શું હતું અને જ્ઞાતિવાદને લઈને શું કઈ ચર્ચાઓ થઈ અને રણમલ બાપુએ કેવી રીતે વિજય ભગત ઉપર આક્ષેપો લગાવ્યા, સાંભળો પહેલા એ. આદેશ જય આપા ગીગા. સત્તાધારનો પીરાણો પરગઠ ગીગડો પેર. આ જે કાંઈ સંતોના ભજનો ગવાઈ ગયા છે, જે કાંઈ સંતો થઈ ગયા છે આપા ગીગા માંડી અને જીવરાજ બાપુ સુધીના, આ એની માથે પાણી ફળી વર્યું રહ્યું છે. એટલે આ જે કાંઈ વિવાદ રહ્યો ને ભાઈ, આની હાકલપટ્ટી કરાવો. આ સત્તાધારની ગાદીનો નિયમ બહાર જાય છે. એટલે આ
જે કાંઈ ટ્રસ્ટ બનાવવાની વાત રહી છે, નરેન્દ્ર બાપુ જે કાંઈ ટ્રસ્ટ બનાવવાની કે ટ્રસ્ટની અંદર રહેવાની જે કાંઈ વાત થઈ રહી છે એને ટ્રસ્ટીની અંદર લ્યો, બીજા પણ આગેવાનો લ્યો, કોઈ અધિકારીઓ લ્યો. બહુ સારી વાત છે, આરામ હારી આ વાત છે, જરાય ખોટી વાત છે નહીં. એટલે અમારે તો જો કે કોઈ સુવારત નથી. અમે આપા ગીગાના 15 વર્ષ રોટલા ખાધા એટલું ઘણું. અને અત્યારે અમારી ઉપર આપા ગીગાના 2 હાથ ઉપર છે, બરાબર. એટલે આપા ગીગાની સાંકળીઓ લઈ અને અમે તો સિર ઉપર રાખી કે અમે આપા ગીગાના લુણી એવા છીએ કે 15 વર્ષ રોટલા ખાધા અમે આખી જિંદગી મથીએ ને આપા ગીગાનું નામ લેવામાં, તો અમે એનું લૂણ ન સૂકવી ગઈ ભાઈ. એટલે હવે આમાં એક કહેવત એવી છે, સાંભળો, કે આપા ગીગાએ થાપી ગાદી, કરમણ બાપુએ કરી બતાવ્યું, હરિ બાપુએ મારી હાકલ, રામ બાપુએ કર્યું રખોપું, શામજી બાપુએ કર્યું સતું, જીવરાજ બાપુએ જાળવી રાખ્યું, જગદીશ ભગતે જંપલાવ્યું, ગોવિંદ ભગતે કર્યો ગોકીરો, અને વિજય ભગતે ઓલ ઇન્ડિયાની અંદર વગોવ્યું. એ આ વિજય ભગત છે. જીવરાજ બાપુના મજબૂરીનો લાભ ઉઠાવી નાગાજીમાંથી ભગતમાં આવ્યો અને શિષ્ય બન્યો. અનેક સંતોને અંદર ઉતારીને એ 5-25 જણાની ટોળકી લઈ અને જે સત્તાધારની અંદર ગેટની અંદર જે એન્ટ્રી થયો છે, એટલે એને આપો ગીગો એ ગેટની એન્ટ્રી બહાર કઢાવશે ને કઢાવશે, બરાબર. અને જેટલો મારી આરે આજ 1 મહિના પહેલાં જ્ઞાતિવાદ ઉપર તું જે ગયેલો હતો, મારામાં ખોળિયામાં જીવ હશે ત્યાં સુધી આ વાત ઉપર હું લડીશ, બરાબર. તારે કોમવાદ જ કરવો છે તો હવે સામે આવી જા ભાઈ, અમને કોમવાદ કરતાં આવડે છે, બરાબર. અમારી માએ આહિર જ્ઞાતિની અંદર જન્મ આપેલો છે, ધર્મની રક્ષા કરવા માટે જ મોકલેલા છે, બરાબર. એ એક પણ સમજી લેજે. અને અમે પણ ગ્રસ્ત આશ્રમની અંદર હતા. અમારી માએ જ્યારે જન્મ આપ્યો ને ભાઈ, ત્યાં સુધી 5-25 વર્ષ સુધી ગ્રસ્ત આશ્રમમાં જ હતા, બરાબર. અમારી માટે એ વાક છે તો થયેલા છે, પણ સાધુ બીના પછીના ડાઘ નથી, બરાબર. અમારી માએ અમને નપુંસક પેદા નહોતા કર્યા કે તમે જાઓ નપુંસક પેદા થયા છો તમે સાધુ બની જાઓ, બરાબર. એટલે અમે પણ ગ્રસ્ત આશ્રમમાં જ ભાઈ રહેલા છીએ. અને સાધુ બીના પછી અમારા આવા દાખલા નથી. તું આ સાધુ બીના પછીના તારા દાખલા છે. પહેલાંના તારા કર્મ જે કાંઈ હોય એ કર્મ તને આપો ગીગો માફ કરે. પણ આપા ગીગાની ગાદી આવ્યા પછી જે કાંઈ તારા વિવાદો થઈ રહ્યા છે, સામે આલી અને તું વિડીયોની સામે આવી જા, વિડીયો કોમ્પ્રેસ કરીને બતાવી દે કે ભાઈ હું આ ચિત્ર છું, મારું જીવન આ છે, મારી ઉપર જે આક્ષેપ લાગી રહ્યા સાચા છે ખોટા છે, તો વિડીયાની સામે આવી જા. આખા ગુજરાતના વિડીયા તને પૂછી રહ્યું છે, સરકાર પૂછી રહી છે, સમાજ પૂછી રહ્યા છે, કેમ સામે આવતો નથી? સાલા નુગરા તું હવે સામે આવી જા. નકર હવે છે ને ભાઈ આમાં મણિધરો ઘણા જાગવાના છે, બરાબર. એ યાદ રાખી લેજે, આમાં બધા મણિધર જ છે સામે. એવું ન માનતો કે નાનો માણસ કાંઈ કરી ન શકે, બધુંય કરી શકે. તું જાતિ ઉપર મારી ઉપર ગયો તો ને, તને જાતિવાદી કરાવતા પણ અમને આવડે છે, પણ અમે હલતા નથી આપા ગીગાના નામને હિસાબે. સાલા નુગરા. તો રણમલ બાપુએ વિજય ભગતની સામે આક્ષેપો લગાવતા એ પણ કહ્યું છે કે સત્તાધારની અંદર કોણ કયા પ્રકારના જ્ઞાતિવાદ ચલાવે છે તમામ લોકોને ખ્યાલ છે. હવે સત્તાધારની અંદર એક નવા ટ્રસ્ટની સંચાલન એક રચના કરવામાં આવે, ટ્રસ્ટની અંદર નરેન્દ્ર સોલંકીનો પણ સમાવેશ કરવામાં આવે અને અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવે, જેથી કરીને સત્તાધારની અંદર ચાલતા એ વિવાદો અને સત્તાધારની અંદર ચાલતા એ ગોરખ ધંધા વિશે સમગ્ર માહિતી એ લોકો સુધી પહોંચે આ પ્રકારની વાત જે છે તે હવે કરવામાં આવી છે. જોકે વિજય ભગતે થોડા દિવસો પહેલાં રણમલ બાપુની સામે જ્ઞાતિવાદને લઈને આરોપો લગાવ્યા હોય તેવી રણમલ બાપુ દ્વારા વાત કરવામાં આવી છે. અને હવે તે જ વાતને લઈને રણમલ બાપુએ ખુલીને સામે આવ્યા છે અને તેમણે કહ્યું છે કે હવે મારા છેલ્લા શ્વાસ સુધી હું આ વાતને લઈને લડત આપતો રહીશ. અત્યાર સુધી અમે કશું જ નહોતા બોલતા, પરંતુ હવે અમે ખુલીને સામે આવ્યા છીએ અને આ જે જ્ઞાતિવાદનો મુદ્દો વિજય ભગતે ઉઠાવ્યો છે તે જ્ઞાતિવાદનો મુદ્દો હવે હું પૂર્ણ કરીશ. આ પ્રકારની વાત એ રણમલ બાપુ દ્વારા કરવામાં આવી છે. એક તરફ સત્તાધારની અંદર ગીતા વ્યાસ અને સાથે જ વિજય ભગત
ને લઈને આ સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે અને એ જ ચાલતા વિવાદની વચ્ચે હવે રણમલ બાપુની એન્ટ્રી થઈ છે અને રણમલ બાપુ હવે આ વિવાદની અંદર હવે જે ચર્ચા કરી રહ્યા છે તે વાત છે જ્ઞાતિવાદ. હવે આ સાધુ સંતની જે વાતો હતી તે જ્ઞાતિવાદ ઉપર આવી છે. સાધુને કોઈ જ્ઞાતિ નથી હોતી, સાધુને કોઈ ધર્મ નથી હોતો, સાધુને માત્ર એ સનાતન અને સનાતનની રક્ષાનો ધર્મ છે એ સાધુનો હોય છે. પરંતુ હવે આખો આ વાદ અને વિવાદ એ જ્ઞાતિવાદ ઉપર આવ્યો છે અને જ્ઞાતિવાદ ઉપર આ વિવાદ આવતાની સાથે હવે આગામી સમયમાં મોટા પાયે વિરોધ થવાના એંધાણ ક્યાંક દેખાઈ રહ્યા છે. રણમલ બાપુના નિવેદનને લઈને આપનું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને સાથે જ ભૂતકાળની અંદર વિજય ભગતે રણમલ બાપુ ઉપર કયા પ્રકારના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા તે જો આપ જાણતા હોય તો એ પણ માહિતી આપ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે સત્તાધાર મંદિરની તમામ અપડેટ અમે આપના સુધી સૌથી પહેલાં અને સચોટ પહોંચાડતા રહીશું. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.